રાજુલા તાલુકાની નવી જૂની માંદરડી ગામે પૂર્વ સાંસદીય સચિવ હીરાભાઈ સોલંકી વિકાસના કામોને ખાતમુહૂર્ત કરાયા। ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત અને પથદર્શક પ્રખર રાજનેતા ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી પરમ આદરણીય શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિના દિવસે રાજુલા તાલુકાના જૂની નવી માંદરડી ગામે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી પીઠભાઈ નકુમ, રાજુલા તાલુકા પ્રમુખ જીલુભાઈ બારૈયા, તાલુકા ઉપપ્રમુખ અર્જુનભાઈ અને સરપંચ દેવાતભાઈએ એપીએમસી રાજુલાના ડાયરેક્ટર રમેશભાઈ વસોયા, જાપોતર સરપંચ મનુભાઈ, ઉપસરપંચ મનુભાઈ હિંમતભાઈ ઝીંઝાળા, બીજલભાઈ ગુણાભાઈ નાગજીભાઈ, ગામ આગેવાનોની હાજરીમાં પોણા 16 લાખના રસ્તા, પાણીના ટાંકા, દિવાલ વગેરે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આજરોજ સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ પ્રસંગે વિવિધ યોજનાઓ હેઠળ સ્કાય યોજના, 3.5 કરોડ રૂપિયાની યોજનાનું આજે લોકાર્પણ અને પોણા 16 કરોડ રૂપિયાનું કામો જે તાલુકા આયોજનો દ્વારા જે કરવામાં આવ્યા એ રિપોર્ટર મહેશ્વરુ, રાજુલા।